જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ, જેમાં આપણે સ્વાધ્યાય 6.3 ના દાખલાઓની ગણતરી વિશે ગણતરી અહીં કને કરીશું. દાખલા નંબર 1. નીચે આપેલ સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે? હવે અહીં કને જે આપણને સંખ્યાઓ આપેલી છે, તો સંખ્યાઓના આધારે આપણને એ જોવાનું છે કે આપણને જે પ્રથમ અંક જે દીધેલો છે એ પ્રથમ અંક મુજબ આપણને કયો વર્ગમૂળનો એકમનો અંક અહીં કને પ્રાપ્ત થશે. તો સૌથી પહેલો અહીં કને કયો અંક છે? તો 1. હવે વર્ગમૂળનો જે એકમનો અંક જે છે એક અથવા તો 9 હોઈ શકે. બરાબર, 1 અથવા 9 હોઈ શકે. કેવી રીતે? તો જુઓ, 1 ગુણ્યા 1 બરાબર 1 થયો, એટલે 1 પ્રાપ્ત થયો. 9 ગુણ્યા 9 એટલે કે 90 90 81, એટલે આપણને પ્રથમ અંક આપણે 1 પ્રાપ્ત થયો. તો આ બે પરથી આપણે એમ કહી શકાય. હવે અહીં કને આપણને એકમનો અંક દીધો છે 6, જે આપણને 4 અથવા તો 6 હોઈ શકે. હવે કઈ રીતે? તો જોઈએ, 4 ગુણ્યા 4 એટલે 4 ચોક 16, 6 આવ્યા, પછી 6 ગુણ્યા 6 બરાબર 6 36. આ પ્રમાણે આપણે 4નો વર્ગ હોઈ શકે અથવા તો 6, જે એકમનો અંક કીધો છે, એકમનો અંક એ અથવા 4નો હોઈ શકે અથવા તો 6, એટલે કે તો જ આપણને આ 6 પ્રાપ્ત થાય. એવી રીતે આપણે જોઈએ તો અહીં કને એકમનો અંક દીધો છે 5. તો અહીં કને વર્ગમૂળ જે છે, એકમનો અંક જોઈએ તો એ 5 હોઈ શકે, કારણ કે એના સિવાય કોઈ બીજા પાડામાં આપણને એકમનો અંક 5 આવતો નથી. એટલા માટે 5 લઈએ, એટલે કે 5 ગુણ્યા 5 બરાબર આપણને 25 મળશે. તો આપણને 5 એકમનો અંક મળી જાય. તો એ પ્રમાણે જોઈએ તો 5 જે છે એ એકમનો અંક જે છે એ વર્ગમૂળનો હોઈ શકે છે. એટલે 5ની સિરીઝનો કાંઈ પણ એને ગણતરી મુજબ આપણે જોઈએ તો આપણને આ પ્રાપ્ત થઈ શકે છે. હવે અહીં કને જુઓ, આપણને કીધું છે કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જ જણાવો કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. હવે આમાંથી આપણને જોવાની છે કોઈ પણ ગણતરી કર્યા વગર જ. તો આપણે અગાઉમાં જોયું હતું કે કયા કયા અંકો જોશે? 0, 1, 4, 5, 6 અને 9. આ અંકો હોય તો જ આપણા કહેવાય કે પૂર્ણ વર્ગ સંખ્યા છે. આ બધા અંકો હોય તો જ પૂર્ણ વર્ગ સંખ્યા છે. આ અંકો નથી તો પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો અહીં કને જુઓ, પ્રથમ અંક કયો દીધો છે? 3. અહીં કને પૂર્ણ વર્ગ નથી, કારણ કે એકમનો અંક 3 છે, એટલા માટે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. અહીં કને તમે જોઈ શકો છો 7 આપેલ છે, તો એ પણ આપણને પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણ કે એકમનો અંક 7 છે. કારણ કે એમાંથી 1, 4, 5, 6 અને 9 એવો કોઈ અંક આપણને સામેલ થયેલ નથી. અહીં કને તમે જુઓ 8 આપેલ છે, તો પૂર્ણ વર્ગ નથી, કારણ કે એકમનો અંક શું આપેલો છે તમને? 8. હવે અહીં કને તમે જોઈ શકો છો કેટલા આપેલા છે? 1. તો એ આપણે સંખ્યાઓમાં સમાવેશ થાય છે? હા, એકમનો અંક 1 છે. અહીં કને પણ એકમનો અંક 1 છે. તો આ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે. પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? તો અહીં કને આપણે 21 ગુણ્યા 21 બરાબર આપણને 441 મળશે. તો એકમનો અંક કયો છે? 1, એટલે આપણે પૂર્ણ વર્ગ સંખ્યા છે. આપણે આ પરથી જ જોઈ શકાય કે આ બધા આંકડાઓની અંદરમાં સમાવેશ થાય છે
કે નહીં. જો આ આંકડાઓમાં સમાવેશ થાય તો પૂર્ણ વર્ગ સંખ્યા છે. હવે અહીં કને તમે જુઓ કે આપણને પુનરાવર્તિત બાદબાકીની રીતે 100નું વર્ગમૂળ શોધવાનું છે. આપણને પુનરાવર્તિત બાદબાકીની રીતે તો અહીં બધી જ સંખ્યાઓ એકમની સંખ્યાઓ લઈ ક્રમિક એકમની સંખ્યાઓથી બાદબાકી કરીશું. હવે 100 છે તો અહીં કને 100 છે તો બરાબર શું થશે? 10નો વર્ગ થશે. તો આપણને કેટલી સંખ્યાઓની બાદબાકી કરવાની રહેશે? 10 સંખ્યાઓની. જોઈ શકીએ આપણે 100 માઇનસ 1 બરાબર 99. 99 માઇનસ 3 1 3 પછી આગળ 5 આવશે એ પ્રમાણે 96. 96 માઇનસ 5 બરાબર આપણને પ્રાપ્ત થશે 91. 91 માઇનસ હવે 5 છે તો 7 થશે 84. 84 માઇનસ 9 જો 1 3 5 7 અને 9 બરાબર થશે આપણા 75. 75 માઇનસ 11 બરાબર આપણને પ્રાપ્ત થશે 64. 64 માઇનસ 13 તો આપણને પ્રાપ્ત થશે 51. 51 માઇનસ 15 બરાબર થશે 36 અને 36 માઇનસ 17 તો આપણને પ્રાપ્ત થશે 19 અને 19 માઇનસ 19 બરાબર 0. તો આપણને 0 પ્રાપ્ત થયો એનો મતલબ એમ થશે કે આ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો આ પ્રમાણે આપણે એને શોધી શકીએ. 10નો વર્ગ એટલે કે આપણે 10 રકમ જોઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 આંકડાઓ આપણે બાદ કરીએ. કેવી રીતે? જો 1 3 5 7 9 11 13 15 17 અને 19 આ બધી કેવી? ક્રમિક એકમની બધી સંખ્યાઓ છે. એકમની સંખ્યાઓ એકી સંખ્યા આપણે એકી સંખ્યાઓ બધી એકી સંખ્યાઓને આપણે લીધી છે. બધી સંખ્યાઓ બાદ કરતા આપણને 0 પ્રાપ્ત થયો એટલે કે આપણે બાદબાકીની રીતે આપણે પૂર્ણ વર્ગ મૂળ આપણે શોધ્યું. હવે આપણને નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ એ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધવાનું છે. અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણને રકમ શોધવાની રહેશે એટલે કે વર્ગમૂળ શોધવાનું રહેશે. તો સૌથી પહેલું દીધું છે 729. હવે પાછળ તમે જોઈ શકો 9 છે. 9 કયા પારામાં આવી શકે? 2ના પારામાં આવે? ના. તો 3ના પારામાં આવે? 3 તેરી 9. હા, 3નો પારો આપણે અહીં કને લઈ શકીએ છીએ. તો આપણે 3ના પારાને લઈએ તો આપણને પ્રાપ્ત થશે 243. હવે પાછળ વળી પાછા 3 આવ્યા છે તો 3 છે એટલે 3ના જ પારામાં લેવું પડશે. તો 3ના પારામાં લઈએ તો આપણને 81 તેરી 243 પ્રાપ્ત થાય. પછી વળી પાછા 1 છે એટલે 3ના પારામાં 27 તેરી 81 9 તેરી 27 3 તેરી 9 અને 3 એકા 3 આ પ્રમાણેનું આપણને પ્રાપ્ત થશે. હવે આપણે જોઈએ 729 બરાબર 1 2 3 4 5 અને 6. 6 વાર 3 આવ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આ બબેની જોડ આપણને મળી છે બધી. તો આપણે બધાને આપણે 3નો વર્ગ કરી નાખીએ. 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ. હવે આપણને તો અહીં કને લઈએ વર્ગ બધાનો કાઢી નાખીએ છીએ. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર આપણને પ્રાપ્ત થશે 27. તો 27નો વર્ગ જે છે એ આપણને 729 મળશે. 27નો જે વર્ગ છે એ આપણો 729 છે. આ આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધી કાઢ્યું. એવી જ રીતે આપણે અગાઉ હજી આગળ એક દાખલો લઈએ. તો અહીં કને આપણને રકમ દીધી છે 1764. હવે 1764ને આપણે ગણતરી કરીએ. હવે પાછળ દીધા છે 4 તો આપણે એ પ્રમાણે આપણે 2નો પારો લઈ શકીએ. તો 2નો પારો
હવે આપણે જોશું તો 882 વિદ્યાર્થીઓ બધા પાડાઓની ગણતરી તમારે પોતાને કરવાની રહેશે. પછી આપણે જોઈએ, હજી આપણે પાછળ 2 છે એટલે 2નો પાડો 441. હવે પાછળ તમે જુઓ 1 આવી ગયો. હવે 2ના પાડામાં તો આવશે નહીં, તો આપણે 3નો પાડો લેશું. તો 3નો પાડો લેશું તો આપણને 147 થી 3 ભાગાકાર કરશું તો આપણને 441 મળશે. હવે આપણે 49 તેરી કરશું તો આપણને 147 મળશે. હવે 49 છે તો 49ને આપણે કયા પાડામાં આવે છે? 7ના પાડામાં. 7 7 49 અને 7 એકા 7. આ પ્રમાણે આપણને રકમ પ્રાપ્ત થશે. હવે વળી પાછું આપણે એને એ જ પ્રમાણે ગોઠવીએ. 1764 જો 2 આ 3 અને આ 7 બધા 2 વાર છે. 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 અને 7 ગુણ્યા 7. આ 2ની જોડી, આ 2ની જોડી અને આ 2ની જોડી, જે આપણને મળશે 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ. આ પ્રમાણેનું આપણને પ્રાપ્ત થશે. હવે આપણે એને છૂટા કરી નાખીએ. 2 ગુણ્યા 3 ગુણ્યા 7. હવે તંધુ 6 6 સત્તા 42. આપણે 42નો વર્ગ જે છે એ આપણે કરીશું તો આપણને 1764 પ્રાપ્ત થઈ જશે. એટલે કે 42નો વર્ગ થશે 1764. આ પ્રમાણેના દાખલાઓ થશે. હવે વિદ્યાર્થીઓ દાખલા નંબર 5. તો અહીં કને આપેલું છે કે નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની સંખ્યા શોધો. અહીં કને આપણે અવિભાજ્ય અવયવીકરણની રીત જ આપણને અપનાવવાની છે, પણ હજી આપણને એમ કીધું છે કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. હવે આ સંખ્યા જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, તો આપણને એવી નાનામાં નાની સંખ્યાને આપણે ઉમેરવાની છે, ગુણવાની છે કે જેથી આપણને પૂર્ણ વર્ગ સંખ્યા પ્રાપ્ત થાય. તો આપણે કઈ સંખ્યા એમાં ગુણશું કે જેનાથી આપણને પૂર્ણ વર્ગ સંખ્યા પ્રાપ્ત થાય? તો સૌથી પહેલું આપણે 252 આપેલું છે. હવે જુઓ 252 છે તો અહીં કને પાછળ કેટલા દીધેલા છે? 2. હવે 2 છે તો આપણે 2ના પાડાનો ઉપયોગ કરી શકીએ છીએ, એટલે કે 2 થી ભાગ ચાલી શકે છે. તો 2 થી ભાગ ચલાવશું આપણે તો આપણને પ્રાપ્ત થશે 126. હજી પણ છગડો છે એટલે આપણે 2 થી ભાગ ચલાવી શકશું. તો 2 થી ભાગ ચલાવશું તો આપણને પ્રાપ્ત થશે 63. 6 દુ 12, 3 દુ 6. હવે આપણે તગડો આવી ગયો તો આપણે 2નો પાડો ચાલી શકીએ નહીં, તો આપણને શું લગાવવું પડે? 3. 2 તેરી 6 અને 2 એકા 2. હવે આપણને પ્રાપ્ત થયા 21. તો 7 તેરી 21 થશે એટલે 7નો પાડો ચાલી શકશે. હવે 7 જે છે એના તો કાંઈ ભાગ નહીં પડે એટલે 7 એકા 7. હવે આપણે અહીં કને આ 2ની જોડ બની, આ 2ની જોડ બની, પણ આની કોઈ જોડ બનતી નથી. તો હવે આપણે 252 જે છે, કેમ કે અહીં કને તમે જો અવિભાજ્ય અવયવમાં 7ની જોડ બનતી નથી. અવિભાજ્ય અવયવમાં 7ની જોડ નથી, તો આપણે 252ની અંદરમાં 7 ઉમેરીશું એટલે કે બરાબર 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 અને 7 ગુણ્યા 7, એટલે કે 7 અહીં કને ઉમેર્યા, 7 અહીં કને ઉમેર્યા, તો જ આપણને પ્રાપ્ત થશે 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ. તો આપણે 252ની અંદરમાં 7નો ઉમેરો કરશું તો આપણને પ્રાપ્ત થશે 1764. કેમ કે 252 ગુણ્યા 7 કરીશું તો આપણને 1764 મળશે. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 7 તો આપણને બરાબર પ્રાપ્ત થશે તંધુ 6 6 સત્તા 42. તો 42નો વર્ગ કરીશું આપણે તો આપણને 1764 પ્રાપ્ત થશે. એટલે કે અવિભાજ્ય અવયવની અંદરમાં જે 7ની જોડ નથી બનતી, એટલે કે 7નો ઉમેરો એક અહીં કને કર્યો અને 7 અહીં કને ગુણ્યા, જો આમાં આપણે ઉમેર્યા તો આપણને અહીં કને પ્રાપ્ત થયું 1764, જે આપણે 42નો પૂર્ણ વર્ગ સંખ્યા છે. એટલે કે 42નો વર્ગમૂળ જે છે એ 1764 છે. એવી જ રીતે હજી એક ઉદાહરણ દ્વારા વધુ સ્પષ્ટતા મેળવીએ. તો અહીં કને આપેલું છે 1458. હવે 1458 પાછળ 8 દીધેલા છે, તો 8 છે એટલે 2 થી ભાગ ચાલી શકશે, તો 2 આપણે કરીએ. પછી આપણે કરીશું
729. હવે આપણને 9 આવી ગયા. 9 છે એટલે આપણે કોઈ 2ના પારામાં આવશે નહીં, તો 3ના પારામાં. 243 ગુણ્યા 3 બરાબર 729. હવે 243 છે એટલે 3નો જ પારો ચાલશે, એટલે વળી પાછો 3નો પારો લઈએ એટલે આપણને થશે 81. વળી પાછો 3નો જ પારો 27. 9 તેરી 27, 3 તેરી 9 ને 3 એકા 3. આ પ્રમાણેનો દાખલો થશે. તો જુઓ, આ બેની જોડ બની, આ બેની જોડ બની અને આ બેની જોડ બની. આ બે છે એની જોડ બનતી નથી, તો બે જે છે અવિભાજ્ય અવયવમાં જોડ બનતી નથી. તો આપણને 1458માં કેટલા ઉમેરવા પડશે? 2. 1458 ગુણ્યા 2, તો આપણને જોડ બની જશે. તો 2 ગુણ્યા 2, અહીં કને 2નો ઉમેરો કર્યો, પછી 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 3. તો આપણને અહીં કને 1458 કરીશું તો આપણને કેટલા પ્રાપ્ત થશે? ગણતરી તમારે વિદ્યાર્થીઓ બધાને પોતાને કરવાની રહેશે. 1458 કરીશું તો આપણને પ્રાપ્ત થશે 2916. 2916 પ્રાપ્ત થશે. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, તો 3 તેરી 9, 9 તેરી 27, 27 54. તો આપણને 54 જે છે એનો વર્ગ થશે તમારે 2916, એટલે કે વર્ગમૂળની અંદરમાં 2916, જેનો વર્ગમૂળ થશે તમારો 54. આપણે અહીં કને 2ને ઉમેરવાથી, એટલે કે 2ને હજી એક વખત ગુણવાથી, આ બાજુ પણ 2 ગુણાકાર કર્યો અને આ બાજુ પણ 2નો ગુણાકાર કર્યો, તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા પ્રાપ્ત થઈ, એટલે 2916 આપણને પ્રાપ્ત થયા, જે આપણને 54નો વર્ગમૂળ છે. આ પ્રમાણેની ગણતરી કરવાની થશે. દાખલા નંબર 6. નીચે આપેલી સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના ભાગવાથી આપણને સંખ્યા જે છે પૂર્ણ વર્ગ હોય. હવે આપણને અગાઉમાં જે જોયું હતું દાખલા નંબર 5ની અંદરમાં આપણે એવી નાની સંખ્યા ગુણવાની હતી. હવે એવી નાની સંખ્યાને આપણે ભાગવાના છે. તો સૌ પ્રથમ આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે સૌથી પહેલાં અવયવો શોધીએ, જે પરથી આપણે નાની એવી આપણને સંખ્યા મેળવી શકીએ. તો સૌથી પહેલું અહીં કને જુઓ 5 આપેલા છે, તો 5 જે છે 2ના પારામાં તો આવશે નહીં, 3ના પારામાં આવી શકશે. ચલો 3થી આપણે એનો પારો ચલાવીએ. તો 3થી પારો ચલાવશું તો આપણને થશે 975. હવે પાછળ હજી 5 છે એટલે 3થી આપણે 5 ભાગ હલાવીએ. 3થી ભાગ હલાવશું તો આપણને પ્રાપ્ત થશે 325. હજી 5 છે એટલે 3થી ભાગ ચલાવી શકીએ, પણ વિદ્યાર્થીઓ 3થી ભાગ ચલાવશું તો આપણને 325 આવતા નથી, એટલે કે પૂર્ણ આપણે સંખ્યા પ્રાપ્ત થતી નથી. તો આપણને 5થી એનો પારો ચલાવવાનો થશે. તો 5થી જો પારો ચલાવીએ છીએ આપણે, તો 65 ગુણ્યા 5 કરશું તો આપણને 325 પ્રાપ્ત થશે. હવે અહીં કને 65 આપેલા છે એટલે વળી પાછો 5થી ભાગ ચલાવશું. 5થી ભાગ ચલાવશું એટલે કે 13 5 65. તો અહીં કને 13 એકા 13, કારણ કે 13 જે છે કોઈ સંખ્યાની અંદરમાં આવતા નથી. હવે આપણે અહીં કને જુઓ 3ની જોડ બને છે, 5ની જોડ બને છે. આ જે છે 13 એ જોડ બનતી નથી. તો આપણે હવે અહીંયા કને એમ કીધું છે કે ભાગવાથી, તો આપણે 13 જે છે જે જોડ નથી બનતી એને આપણે ભાગી દેશું તો આપણે અહીંયા કને પૂર્ણ વર્ગ સંખ્યા પ્રાપ્ત થશે. એટલે હવે આપણે અહીં કને પહેલાં ગુણતા હતા, હવે આપણે ભાગીને કામ કરશું, એટલે કે ભાગ્યા 13 કરીશું અને બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 અને ગુણ્યા 13 ભાગ્યા 13, કેમ કે બંને બાજુ ભાગવા પડશે 13 13. હવે આ 13 તો ભાગી દેશો એટલે કાંઈ વધશે નહીં. આ બેની જોડ બની ગઈ, આ બેની જોડ બની. હવે 2900 ને આપણે જે દીધા છે આપણને 25, એને 13 વડે ભાગીશું તો આપણને પ્રાપ્ત થશે 225. હવે આપણે 3નો વર્ગ 5નો વર્ગ, 13 ભાગ્યા 13 એટલે કાંઈ વધશે નહીં, એટલે 1. હવે આપણે બરાબર 3 ગુણ્યા 5 બરાબર આપણને 15 થશે, જે આપણે 225 થશે. એનો વર્ગ જે છે એ 15 આપણને પ્રાપ્ત થશે. એટલે કે અહીં કાને આપણે 13થી ભાગાકાર કર્યો બંને બાજુ, જે પરથી આપણે
સંખ્યા જે નાની સંખ્યા આપણે ભાગી, અગાઉના જે 5મા નંબરનો દાખલો હતો એના અંદર ગુણી હતી, આના અંદરમાં ભાગી એટલે 15 થયા. એટલે 15નો જે વર્ગમૂળ છે એટલે કે વર્ગ છે એ 225 છે. આપણે અગાઉ જોયા હતા 1 થી 25 સુધીના વર્ગ જોયા હતા, એના અંદરમાં આ વર્ગ પ્રાપ્ત હતો. હજી એક દાખલો આપણે લઈ લઈએ. અહીં કણ આપણે દીધા છે 2800, જે આપણે 2ના ભાગથી ચાલી શકશે. એટલે 14 દુ 28, 1400, પછી 7 દુ 14 એટલે 700, પછી આપણને 35 દુ 70 એટલે કે 350 એ પ્રમાણે થશે. હવે આપણને હજી આપણે 2થી લઈ શકીએ 175 દુ 350. હવે પાછળ આપણને દીધા છે 5, તો 5 જે છે એ આપણને પાડો લઈએ તો એ આપણને 2ના પાડામાં તો આવશે નહીં, 3નો પાડો લઈએ તો 3ના પાડામાં પણ 175 આવતા નથી. એટલે હવે આપણને લેવો પડશે 5નો પાડો. 5નો પાડો લેશું એટલે કે આપણને મળશે 35, 50, 175, 7, 50, 35 અને 7 એકા 7. આ પ્રમાણેનો આપણને અવિભાજ્ય અવયવીકરણના બધા જ ભાગ મળશે. તો અહીં કને 2ની જોડ બની, આ 2ની જોડ બની, આ 2ની જોડ બની, 7ની જોડ બનતી નથી. તો આપણને અહીં કને 2800 ભાગ્યા 7 કરવાના થશે, કારણ કે ભાગવાથી આપણને અહીં કને જોડ નથી બનતી એટલા માટે. તો બરાબર. હવે આપણે 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 5 અને 7 ભાગ્યા 7 કરવાના થશે. બંને બાજુ આપણે 7 જે છે એને આપણે ભાગાકાર કરવાનો થશે, કારણ કે 7ની જોડ બનતી નથી. તો હવે 2800ના ભાગ્યા આપણે 7 કરીશું તો 7 ચોક 28 થશે, એટલે આપણને પ્રાપ્ત થશે 400. તો અહીં કને 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ, અહીં કને 7 ભાગ્યા 7 એટલે કાંઈ આવશે નહીં. તો અહીં કને 400 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 વર્ગમૂળમાં 400, તો 2 દુ 4, 4 પચ્ચા 20, 400નો વર્ગમૂળ થશે 20, 20 થશે એનો વર્ગ, 2 દુ 4 એટલે 400 થશે. આ પ્રમાણેનો આપણે ભાગાકાર કર્યો, એટલે કે નાની એવી જે સંખ્યા હતી 7, બંને બાજુ આપણે એના ભાગાકાર કર્યા તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા પ્રાપ્ત થઈ. આ પ્રમાણેની ગણતરીઓ વિદ્યાર્થીઓ થશે. દાખલા નંબર 8. એક બગીચામાં 2025 છોડ એવી રીતે રોપેલ છે કે પ્રત્યેક હારમાં રોપેલ છોડની કુલ હારની સંખ્યા બરાબર થાય. તો પ્રત્યેક હારમાં રોપેલ છોડ અને કુલ હારની સંખ્યા આપણને શોધવાની છે. હવે આપણે અહીં કને 2025 દીધેલા છે, એને એવી રીતે આપણે રોપવાના છે, એટલે કે હાર અને એવી રીતે રોપવાના છે કે બધાની અંદરમાં બરાબર સંખ્યાની અંદરમાં આવે. એટલે કે એક હારમાં માની લો કે 10 છે, તો આપણને બધી જ હારમાં 10-10 છોડ આવવા જોઈએ. તો હવે આપણને સૌથી પહેલાં અવિભાજ્ય અવયવીની રીતે આપણે શોધી શકીએ છીએ, કારણ કે અહીં કને સરળતા એ જ રહેશે. બાકી હજી એક પણ આપણે કહીએ કે ધારો કે બગીચામાં છોડના હારની સંખ્યા x છે, તો માટે કરીને જોઈએ કે દરેક જે છે હારની અંદરમાં છોડની સંખ્યા એને પણ આપણે x જ ધારીએ, કારણ કે જે હાર છે એ પણ એટલા છે ને છોડ પણ એટલા છે. હવે આપણે કુલ રોપેલ છોડની સંખ્યા, તો x ગુણ્યા x બરાબર xનો વર્ગ થશે. હવે આપણે માટે xનો વર્ગ બરાબર 2025. હવે અહીં કને આપણને xની કિંમત શોધવાની થશે, તો એને આપણે આ પ્રમાણેની શોધશું તો સરળતા રહેશે. હવે આપણને દીધું છે 5, તો 5 છે 2ના પાડામાં આવશે નહીં, એટલે 3નો પાડો લ્યો તો આપણને પ્રાપ્ત થશે 675. 5 છે એટલે ફરી પાછો 3નો પાડો 225, 225 તેરી 675, હજી 3નો પાડો 75 તેરી 225, 25 તેરી 75,
હવે આપણે 3 પાડામાં આવશે નહીં, તો 25 25 અને 5 એકા 5 આ પ્રમાણેનું થશે. તો આપણે આને ગોઠવી લઈએ. બબેની જોડ બધી બને છે, તો બધી જ બબેની જોડ બને છે 2025 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને ગુણ્યા 5 ગુણ્યા 5. આ બધી બબેની જોડ 3નો વર્ગ 3નો વર્ગ 5નો વર્ગ 3 ગુણ્યા 3 ગુણ્યા 5 3 તેરી 9 9 50 45. તો 45 જે છે એનો વર્ગ થશે તમારો 2025. તો અહીં કને આપણે જોઈએ તો વર્ગ જે છે 2025 છે, એટલે કે આપણને અહીં કને તમે જોઈ શકો છો કે 2025 એનો વર્ગમૂળ થશે તમારો 45. તો x બરાબર આપણને 45 પ્રાપ્ત થાય છે. આ એને જવાબ આવશે કે 2025નો વર્ગ જે 45 છે, તો x બરાબર આપણને 45, એટલે કે એક લાઇનમાં 45 છોડ અને 45 હાર એટલી બનશે. એક લાઇનમાં 45 છોડ આવશે અને છોડની સંખ્યા પણ 45 થશે. એક 45 લાઇન બનશે અને 45 છોડ આપણે એના ઉપર મૂકીશું. દાખલા નંબર 9. હવે અહીં કને આપણને 3 રકમ દીધેલી છે, 4 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. હવે આપણે 3 જે સંખ્યા આપી છે એમાંથી આપણને પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવાની છે. તો આપણે સૌથી પહેલો લસા લેશું કે લસા દ્વારા આપણને નાની નાની સંખ્યા પ્રાપ્ત થશે અને એના ઉપરથી આપણે પૂર્ણ વર્ગ સંખ્યા બનાવીશું. તો સૌથી પહેલાં આપણે એને લસા લઈએ, 3 એનો લસા લેશું. તો હવે આપણે જોઈએ તો સૌથી પહેલો 2નો પાડો લઈએ તો 2. તો અહીં કને 2 દુ 4 થાય, તો 9 ના તો 9 જ રહે અને 5 દુ 10 થશે. ફરી પાછો આપણે 2નો પાડો લઈએ, 2 એકા 2 9 ના 9 જ રહેશે, 5 ના 5 રહેશે. પછી 3નો પાડો લઈએ, 3 એક તેરી 9 અને 5 ના 5 રહેશે. 3નો પાડો લઈએ એટલે 1 થશે અને અહીં કને 5 થશે અને 5નો પાડો લઈએ એટલે 1 1 અને 1. આ પ્રમાણેના લસા બની શકે છે. તો હવે આપણે અહીં કને જોઈએ તો આ 2ની જોડ બની, આ 2ની જોડ બની, 5 છે જેની જોડ બનતી નથી. તો આપણે અહીં કને જોઈએ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર આ બધાનો આપણે ગુણાકાર કરીએ તો 180 જે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે આપણે પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવાની થશે. તો આપણે કેટલા ખૂટે છે? 5. બંને બાજુ 5 ખૂટે છે. તો હવે આપણે 5 ઉમેરીશું. 180 ગુણ્યા 5 બંને બાજુ 5 ઉમેરતા એટલે કે ગુણતા. તો આપણે હવે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે આ બધી બબે જોડ બની ગઈ. હવે 118 50 90 એટલે 900 બરાબર 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર 900 જે છે પૂર્ણ વર્ગ છે. તો 3 દુ 6 50 30 આપણને કેટલો પ્રાપ્ત થશે? 30. પૂર્ણ વર્ગ સંખ્યા જે છે એ 30 થશે અને આપણને પૂર્ણ વર્ગ જે છે એ 900નો પૂર્ણ વર્ગ પ્રાપ્ત થશે. આ પ્રમાણેની આપણે ગણતરી કરી શકાય છે કે બંને બાજુ આપણને 5 ઉમેરવો પડશે, કારણ કે અહીં કને 5ની જોડ બનતી નથી એટલે 180માં આપણે 5 ગુણ્યા અને અહીં કને પણ 5નો ગુણાકાર કર્યો, જેથી આપણને બધાય વર્ગમાં પ્રાપ્ત થઈ શકે અને આપણને અંતમાં પૂર્ણ વર્ગ સંખ્યા પ્રાપ્ત થાય. આ પ્રમાણેની ગણતરી થશે. તો વિદ્યાર્થીઓ આ બધી ગણતરીઓ આપણે જે હમણાં કરેલ છે એની બધી જ ગણતરીઓ તમારે પોતાને ગુણાકાર ભાગાકાર કરી અને કરવાની થશે, કારણ કે અહીં કને આપણે બધા જ દાખલાઓની અંદરમાં ગુણાકાર ભાગાકાર અને સમાવેશ થાય છે. તો વિદ્યાર્થીઓ તમે પોતે ગણતરી કરજો અને આપણને માહિતી આગળ બધા દાખલાઓ તમારે કરવાના રહેશે.